ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ બીજા અધ્યાયની આપણે અહીંયા સમરી સાર જોઈ રહ્યા છે અને એની અંદર મેં કહ્યું પ્રમાણે પ્રથમ ટૉપિક ગઈ વખતે વાત કરી હતી પ્રથમ ટૉપિક જે છે એ છે અર્જુનની શરણાગતિ પ્રથમ 10 શ્લોકો ખરેખર પહેલા અધ્યાયનો જ ભાગ છે જેમાં અર્જુને ભગવાનની શરણાગતિ સ્વીકારી આ રોગમાંથી નિવૃત્તિ માટે ભગવાનનું શરણ લીધું ભગવાન પાસેની દવા છે એની ખાતરી થઈ ગઈ શિષ્યસ્તેહમ શાધિમામ ત્વમ પ્રપન્નમ અને પછી બીજો ટૉપિક જે છે 11 થી 38 મુખ્ય ટૉપિક જેના આધારે આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ પડ્યું સાંખ્ય એટલે જ્ઞાન આત્મજ્ઞાન એ આત્માનું સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન આપીશું કારણ કે આત્માના સ્વરૂપનું અજ્ઞાનને કારણે જ હું એક વ્યક્તિ છું એ પ્રકારે માનું છું હું વ્યક્તિ છું જ નહીં હું વ્યક્તિ છું એ ખોટો ખ્યાલ છે એટલે વ્યક્તિ છું એ આપણે નથી બોલતા પણ હું મનુષ્ય છું હંમેશા આપણો જે વ્યવહાર હોય છે એની અંદર સતત તે જ વ્યવહાર હોય ને અને એ સમજ અને એ સમજ ખોટી સમજ છે એવું નહીં પણ એ સમજ જ છેવટની સમજ છે એવું પણ નહીં વાસ્તવમાં એ તો એક કેવળ એક રોલ જેવી વસ્તુ છે જેમ કે એક્ટરની સાચી ઓળખાણ એ જે તે વેશ લેતો હોય એ સાધુનો વેશ કે ગમે તે કોઈ જે વેશ ભજવતો હોય એની ઓળખાણ નથી એવું નહીં છે જ એ મતલબ એ પ્રકારે જ્યારે એ જે ડ્રામા કે જે કંઈક ફિલ્મ હોય ફિલ્મની અંદર એ કામ કરે છે તો એનો એ રોલ છે અને એની સમજ અને લોકોની એના વિશેની સમજ જે છે એ તદ્દન ખોટી સમજ છે એવું એ નહીં પરંતુ એ જ છેવટની સમજ છે એવું એ નહીં આ સમજવાનું છે એટલે લોકોના જીવનની અંદર ગઈકાલે બહુ ચર્ચા થઈ અહીંયા મેરિડ લાઈફ વિશે બહુ મુશ્કેલીઓ છે બહુ જ મુશ્કેલીઓ અતિશય મુશ્કેલી છે મેરિડ લાઈફમાં અત્યારે એટલી બધી સમસ્યા છે કે જેની કોઈ સીમા નથી અને એકબીજાનો સ્વીકાર કરો હું જાણી જોઈને માંથી સહેજ આઘો જઉં છું અત્યારે જે ચર્ચા કરવાની છે એટલે એકબીજાનો સ્વીકાર નહીં કરવાની જે પેલી વૃત્તિ જે છે એના કારણે મેરિડ જીવન પડી ભાગે છે અને ચાલુ રહેતો એ આશામાં કદાચ કંઈક સુધરે પરંતુ પછી છેવટે હારી જાય છે લોકો બધાએ એમાં આટલું જ છે બીજાનો સ્વીકાર ન કરવો કારણ કે સ્વામીજી હું હંમેશા જો એનો સ્વીકાર કરું એનું ધાર્યું કરું તો મારું અસ્તિત્વ શું હું કોઈકને શરણે પતિને શરણે જાઉં પતિ કે હું પત્નીને શરણે જાઉં એની જ ઈચ્છાઓ પૂરી કરું હંમેશા એને જ જાણે કે તાબે થઈ જાઉં તો પછી મારું અસ્તિત્વ શું મારું એટલે કોણ મારું કયો મારું અરે સ્વામીજી વ્યક્તિ તરીકે મારું અસ્તિત્વ શું આ એટલે તમે તો એમ જ માનો છો કે હું એક વ્યક્તિ છું અરે આ ખ્યાલ જ ખોટો છે તમે વ્યક્તિ છો જ નહીં વ્યક્તિ તરીકેના અસ્તિત્વની ક્યાં વાત કરો છો તમારું અસ્તિત્વ એ તો આ સમગ્ર જગતના અધિષ્ઠાનના રૂપમાં છે સમગ્ર જગતનું અસ્તિત્વ તમારે કારણે છે
જે વ્યક્તિનો તમે સ્વીકાર કરવા નથી માગતા એ વ્યક્તિનું અસ્તિત્વ તમારા કારણે છે. માટે તમારું અસ્તિત્વ ખતરામાં આવી જશે બીજાઓના તાબે થઈશું તો. મતલબ ખાસ કરીને લગ્ન જીવનની અંદર પતિના તાબે થવું, પતિ પત્નીને તાબે થવું કહેવાય. તાબે થવું આ શબ્દો જ બધા એની એટલે કહેવાનો આશય એ છે હું એક વ્યક્તિ છું, એ વસ્તુ ખોટી છે, મિથ્યા છે, એ સમજ સાથે લગ્ન જીવનની અંદર વ્યવહાર કરો તો જરા શાંતિ થાય. ના હું વ્યક્તિ છું અને હંમેશા એનું ધારું શા માટે કરું? મારું ધારું થવું જોઈએ નહીં તો પછી છેવટે મારું અસ્તિત્વ ન રહે. પતી ગયું કામ, ન વધે આગળ. આમનું કોઈ સોલ્યુશન જ નથી. આનું કોઈ સોલ્યુશન નથી. જો આ એટીટ્યૂડ રહી તો લગ્ન જીવન કદાચ એક છત્ર નીચે ચાલુ રહે તો પણ કશો એમાં સ્વાદ નહીં. એક આમ બેસે ને એક આમ બેસે, કારણ કે અને કંઈ પણ વાત કાઢે અને એમાંથી છેવટે ઝઘડો જ થાય. એટલે લોકો કહે છે એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું જોઈએ, એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ ને એ દ્વારા પ્રશ્નોનો હલ થવો જોઈએ. એ જો કરશો તો બધા વધશે, ઘટશે નહીં. હવે એવી સ્થિતિ નથી કે વાતચીત કરવાથી, કમ્યુનિકેટ કરવાથી થોડું જરા સ્વસ્થ સંબંધો થાય. એ વસ્તુ ભૂલી જજો. ઇનિશિયેટ આ કેમ તમે અમને કહો છો એમ નહીં, આ તો બધું આ જાણવા જોવા મળે છે. અને ઇવન ભારતની અંદર પ્રચુર માત્રામાં છે આ વસ્તુ. મેરિડ જીવન તૂટી પડવું, લગભગ તૂટવાની સ્થિતિમાં હોવું, એ ઇમારત, એ લગ્ન જીવન એ તાંતણે જ ટકેલી છે. ચાલો એની ઇન શોર્ટ, આ જો તમે તમારા જીવનની અંદર પ્રોગ્રેસ ઈચ્છતા હોવ આધ્યાત્મિક વ્યક્તિ તરીકે તો આ એક વસ્તુને સતત નકારો. હું એક વ્યક્તિ છું અને પછી બધું આવી ગયું. હું મનુષ્ય છું, ગૃહસ્થ છું, આમ છું, તેમ છું, ફલાણો છું, ઢીકણો છું. એ કાઢો. હું છું રવા દેવ અને હું છું રહેશે જ. હું છું નહીં જાય. હું મનુષ્યમાં છું, આથી મનુષ્યપણું કાઢશો તો હું છું તો રહેવાનો છે. અને ગૃહસ્થ જ છું બોલું છું, મેં ગૃહસ્થપણું કાઢશો તો હું છું તો રહેવાનો જ છે. એ કંઈક સત્ય વસ્તુ છે જે કશે જઈ શકે એવું નથી, જે નિર્વિશેષ છે. હું મનુષ્ય છું એ એક વિશેષતા છે. હું છું એ નિર્વિશેષ વસ્તુ છે. હું ગૃહસ્થ છું એ વિશેષ જ્ઞાન છે તમારા વિશેનું, એ ખોટું છે. હું નિર્વિશેષ છું. સમજો આ વસ્તુ. એટલે ક્યાંય પણ પછી તો મેં એમ કહ્યું, આ લોકો કાલે બપોરની વાત છે કે ભાઈ રખે માનો કે લગ્ન જીવનની અંદર આ વસ્તુ છે. ક્યાંય પણ હશો તમે, કોઈ પણ સેટઅપમાં હશો, એમાં તમે જો ખરેખર સારા સંબંધો રાખવા હશે બધા સાથે અને એ સેટઅપના ભાગ રહેવું હશે તો આટલું તો સ્વીકારવું જ પડશે કે બધે આપણું ધાર્યું ન થાય. અને ધાર્યું થવું જ જોઈએ. એની પાછળનો એક આ ખ્યાલ છે કે હું વ્યક્તિ છું, મારા પોતાના કેટલાક પ્રેફરન્સીસ છે, મારા કેટલાક રાગદ્વેષ છે. આ વસ્તુ મારી પૂરી થવી જોઈએ, આ ન થવી, આ વસ્તુ ન જ થવી જોઈએ. એક વ્યક્તિ તરીકે આ બધું છે. આ બધું હું કેવી રીતે કોઈના તાબે થઈ જશું? મારું પછી અસ્તિત્વ ક્યારે? આ તદ્દન વાહિયાત વસ્તુ છે. વેદાંતિએ પહેલું આ વસ્તુનો બાદ કરવો જોઈએ. હું વ્યક્તિ નથી, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. થાય છે શું? ક્લાસ ભરે ત્યારે હું બ્રહ્મ છું, ક્લાસની બહાર જાય ત્યારે આ આગ્રહ રાખે હું વ્યક્તિ છું, હું વ્યક્તિ છું, હું ગૃહસ્થ છું, હું પતિ છું, હું આ છું. આ ક્યાં જ્ઞાનમાં ઉતરવાનું? આ ઉતરે જ નહીં. પતિ નિધિધ્યાસન એટલે શું કે જે સતત આ પ્રકારનો ખ્યાલ રાખે કે હું બ્રહ્મ છું. પણ સ્વામીજી આ જ્ઞાન બહુ છે સરસ, પણ પ્રેક્ટિકલ તમને બનાવતા આવડતું નથી. તમને તો શાસ્ત્ર આચાર્યો બૂમો પાડીને કહે છે કે આ વસ્તુ સતત જાળવો કે હું બ્રહ્મ છું. કારણ કે એને એસિમ્યુલેટ કરવી હોય તો એની અંદર ડૂબવું પડે મનને. ત્યારે તમે જેવા ક્લાસની બહાર નીકળો અને તમે તમારું પતિપણું દેખાડો કે પત્નીપણું દેખાડો કે પિતાપણું દેખાડો, કંઈ પણ કંટ્રોલિંગની એટીટ્યૂડ આવે, બ્રહ્મને વળી ક્યાં કંટ્રોલ છે? તેનો અર્થ એવો થયો કે બધું લેટ લૂઝ, એમ કહેવાનો આશય નથી, પરંતુ એમાં આગ્રહ રાખવો. કોઈ પણ આગ્રહ જગતમાં સંબંધોમાં તમે આગ્રહ રાખો ત્યારે તમે તમારા વિશે એક આગ્રહ જરૂર રાખો છો કે હું એક વ્યક્તિ છું. અને એના લીધે આ જ્ઞાન પછી કોઈ સંજોગમાં ઉતરે નહીં. બહુ એટલે હું આવા આશીર્વાદ નથી આપતો, પરંતુ આ જ્ઞાનને ઉતારવું એટલે શું પણ? એટલે આ વસ્તુને સતત જાળવવી પડે.
અને આવું વસ્તુ મનમાં આવતી હોય તો એને બાદ કરવી પડે. એને તો વિપર્યયનો નાશ કહેવામાં આવે છે. વિપરીત બુદ્ધિ, હું વ્યક્તિ છે, વિપરીત બુદ્ધિ છે, એને દૂર કરવી પડે સતત. હું વ્યક્તિ નથી જ ના, આ એક તમારો રોલ છે. એક મનુષ્યપણું જે છે એ તમારો રોલ છે. મનુષ્ય તરીકે શરીરમાં દાખલ થયા, મનુષ્ય તરીકે વ્યવહાર કરો છો અને ડિગ્નિફાઈડ વ્યવહાર કરો, બરાબર છે બધું. મનુષ્યને છાજે એવું વર્તન કરો, પરંતુ એક રોલ છે. એક્ટર રોલને છાજે એવું જાણે વર્તન કરવું પડે ને ડ્રામાની અંદર. એક્ટર પોતાના ઘરમાં જે છાજે છે પોતાને એવું વર્તન એ ત્યાં રોલ તરીકે ન કરી શકે. રોલને છાજે એવું વર્તન કરવું પડે. એટલે વાસ્તવમાં સતત અમારી રિક્વેસ્ટ છે તમને, આ ચાલી રહ્યું છે ત્યારે, કે આ વસ્તુ તમે સતત નેગેટ કરો કે હું એક વ્યક્તિ છું. તો વાસ્તવની અંદર ઘર્ષણ નહીં થાય. અને ઘર્ષણ નહીં થાય તો મતલબ કે મનમાં ઘર્ષણ નહીં થાય, સંઘર્ષ નહીં થાય. અને તો પછી આ જ્ઞાનને ઉતરવા માટે એક ભૂમિકા રચાશે. જ્ઞાનને આત્મસાત કરવાની એક ભૂમિકા રચાશે. એટલે ચાલો એનીવે, એટલે આ મને થયું કે હું ચર્ચા કરીશ ત્યારે જરૂર એક આ મુદ્દો કહીશ. કારણ કે એટલું બધું રોજ સાંભળું છું કે આ લગ્ન જીવનની અંદર જે મુશ્કેલીઓ છે ને, યંગ લોકો, ખાલી યંગ લોકોનું જ ગ્રુપ હતું બધું. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે જો આટલી લગ્ન જીવનની શરૂઆતમાં જ આટલી ભયંકર સમસ્યા હોય ને, એના કારણે તમારી માનસિક સ્થિતિ ડામાડોળ થઈ ગયેલી હોય, તો એના માટે જવાબદાર તમે અન્ય વ્યક્તિને ન માનશો. તમારા વિશેનો ખ્યાલ તમારા સંસારનું કારણ છે, કોઈ અન્ય વ્યક્તિ નહીં. તમારા સંસારનું કારણ તમે પોતે જ છો. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણું પોતાનું મન એટલે કે આપણા પોતાનો વિશેનો જે ખ્યાલ છે એ જ એને સુધાર લાવો, એનું નામ વેદાંત છે. વેદાંત બાહ્ય પરિસ્થિતિને, પતિને કેવી રીતે ઠીક કરવો અથવા એની સાથે સંબંધ સુધારવા માટેના કયા ઉપાયો છે એની વાત નથી કરતું. વેદાંત કહે છે તું તારા વિશેનો ખ્યાલ બદલી નાખ. તો ખ્યાલ બદલી નાખીશ તો બાહ્ય પરિસ્થિતિ ગમે તે હશે, પતિ કેવા હશે ને જે જેવા હશે એવા, બહુ જાજો ફેર નથી પડતો. જે છે એ હકીકત છે અને એ હકીકતનો સ્વીકાર કરે જ છૂટકો હોય છે. પરંતુ એ સ્વીકાર કરવાની સરળતા ત્યારે આવશે જ્યારે તારા વિશેનો નિર્ણય જે વિપર્યય છે એ જતો રહેશે. ચાલો, એટલે 11 થી 38 શ્લોકમાં એ અહીંયા કહેવા માંગે છે કે તારા વિશેનો જે નિર્ણય છે એ અહીંયા જે કરવામાં આવે છે કર. તું એક ચૈતન્ય છું બસ. અને ચૈતન્ય હોવાને કારણે ન તો તું શરીરનો ભાગ છું, નથી શરીરનો ગુણધર્મ, કે નથી શરીરનું તું કાર્ય. તું એક સ્વતંત્ર વસ્તુ છું. ઇનફેક્ટ તું જ વસ્તુ છું. આપણે કહીએ છીએ વેદાંત સારમાં કહ્યું, તું જ વસ્તુ છું, તું જ ઠોજ વસ્તુ છું. બાકી બધું તો કેવળ દેખાવે છે, અવસ્તુ છે. એટલે તું સ્વતંત્ર છું અને તું આ શરીરને વ્યાપીને રહેલું છું. એના કારણે જીવન છે, શરીર જીવન છે, મન જીવંત છે, બધું પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે તું શરીરનો ભાગ, ગુણધર્મ કે કાર્ય નહીં હોવાને કારણે શરીરથી સ્વતંત્ર છું, પણ શરીરને વ્યાપીને રહેલો છું, એને ચેતન બનાવું છું વગેરે. અને પછી આપણે વાત કરેલી કે સ્વતંત્ર હોવા માત્રથી શરીરની જે બાઉન્ડ્રી, શરીરની જે મર્યાદા જે છે એ મર્યાદા મારી મર્યાદા નથી. અર્થાત હું શરીર જેટલો મર્યાદિત નથી. શરીરને વ્યાપીને રહ્યો તેથી શરીર જેટલો છું એવું નથી, કારણ કે શરીરથી સ્વતંત્ર હોવાને કારણે હું અમાપ છું. હું જ્યારે શરીર જેટલો છું એમ કહું છું ત્યારે શરીરને સાથે તાદાત્મ્ય કરી લઉં છું. અને શરીર સાથે તાદાત્મ્ય કરીને હું શરીર છું એ જ પ્રકારે વ્યવહાર કરું છું, ત્યારે હું શરીર જેટલો જ દેખાવું પછી. પરંતુ આ રીતે શરીરનું કાર્ય નહીં હોવાને કારણે, શરીરનું અંગ નહીં હોવાને કારણે, કે શરીરનો ગુણધર્મ નહીં હોવાને કારણે અને સ્વતંત્ર હોવાને કારણે શરીરની મર્યાદા એ મારી મર્યાદા નથી. શરીર મર્યાદિત છે, હું અમર્યાદિત છું, પૂર્ણ છું. આ ત્રીજી વસ્તુ છે. અને ચોથી વસ્તુ છે કે આવો હું જાણવા માટે જરૂર માધ્યમ જોઈએ. અને એ માધ્યમ છે મન. અંતઃકરણની અંદર, મનુષ્ય અંતઃકરણમાં, બધા અંતઃકરણમાં, આમ તો પ્રાણી માત્રના અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલો જ છું. એના કારણે જ તો એ પ્રાણી કહેવાય છે, એટલે તે જીવ કહેવાય છે. જીવના રૂપમાં જ હું જાણે કે અભિવ્યક્ત થઉં છું. એટલે જીવના રૂપમાં એટલે કે અજ્ઞાનને કારણે જીવ જેવો ભાસું છું. અને એને જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી, છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું, સર્વત્ર પ્રવેશ શ્રુતિમાં કહ્યું, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એટલે વાસ્તવની અંદર હું જ્યારે પ્રવેશું છું,
અભિવ્યક્ત થઉં છું કે પ્રવેશું છું, એક જ વસ્તુ છે. ત્યારે પેલા ચિદાભાસના રૂપમાં પ્રવેશું છું અને માટે મર્યાદિત દેખાવ છું. જેવી રીતે સૂર્યનો જે જળમાં પ્રવેશ કે દર્પણમાં પ્રવેશ થાય ત્યારે રૂપિયાના સિક્કા જેટલો જણાય, પરંતુ ખરેખર મારું માપ તો આ પૃથ્વીથી 13,000 ગણો મોટો છું. સૂર્ય આવું કહી શકે? એટલે જો હું તાદાત્મ્ય કરી દઉં ચિદાભાસની સામે જોઈને કે હું તો આટલો જ છું, એક રૂપિયાના સિક્કા જેટલો છું, તો એ ખોટી વસ્તુ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર હું પ્રત્યેક અંતઃકરણમાં અભિવ્યક્ત બનું છું અને એ રીતે હું મારી જાતને જાણી શકું છું. અહમના રૂપમાં અભિવ્યક્ત થઉં છું અને એ રીતે ખરેખર હું અમર્યાદિત ચૈતન્ય છું. હું ન તો બુદ્ધિ છું, કારણ કે બુદ્ધિ ક્યારેય અહમ બોલી ન શકે. બુદ્ધિ તો જળ વસ્તુ છે. ચિદાભાસ પણ અહમ ન બોલી શકે, કારણ કે ચિદાભાસ એકલો અહમ બોલે એવું પણ ન બની શકે, કારણ કે ચિદાભાસનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. ચિદાભાસ એ હંમેશા બુદ્ધિ સાથે, માધ્યમ સાથે જ રહેલું હોય. કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન ક્યારેય માધ્યમ વગર રહી જ ન શકે. માટે ન તો ચિદાભાસ સ્વતંત્ર રીતે અહમ બોલે, ન તો બુદ્ધિ સ્વતંત્ર રીતે અહમ બોલે, ન ચૈતન્ય અહમ બોલી શકે. અહમ પણ ચૈતન્યમાં છે જ નહીં. એટલે વાસ્તવમાં હું એક વાસ્તવ તો મિશ્રણ છે. આપણે વિવેક ચુડાવણીની વાત થઈ હતી જ. બુદ્ધિ, ચિદાભાસ અને ડેફિનેટલી ચૈતન્ય હોય તો જ ચિદાભાસ. એટલે આ રીતે આ ત્રણનું મિશ્રણ છું ને એમાં બુદ્ધિ અને ચિદાભાસ એ તો મિથ્યા વસ્તુ છે. એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એ બંનેનું અસ્તિત્વ ચૈતન્યમાં છે અને માટે હું ચૈતન્ય છું એ સાચી ઓળખાણ છે. હુંની સાચી ઓળખાણ, હું એટલે આ સત્ય મિથ્યાનું મિશ્રણ. અને એ મિથ્યા વસ્તુ જે છે એ તો અવરજવર કરે છે અને એનાથી સ્વતંત્ર રીતે હું છું. બુદ્ધિ વગેરે પણ લય પામી જાય, ચિદાભાસ પણ લય પામી જાય, તોય મારું અસ્તિત્વ રહે છે. તો પછી મારું સાચું સ્વરૂપ, હુંનું સાચું સ્વરૂપ ચૈતન્ય છું. આવું જાણવા માટે વાસ્તવમાં આવી રીતે બુદ્ધિમાં અભિવ્યક્ત થવું જ પડે એવું છે. એટલે ન હોય તો પછી જાણું કેવી રીતે? હું ચૈતન્ય છું જાણવા માટે મારે આવી રીતે અભિવ્યક્ત થવું પડે. જેવી રીતે આપણો ચહેરો જોવો હોય તો બીજો કોઈ રસ્તો જ નથી. આપણે આપણો ચહેરો જોવો હોય તો કેવી રીતે જુઓ? કોઈ રીતે શક્ય નથી. તમે બધાના ચહેરા જોઈ શકો પણ તમે તમારો ચહેરો ન જોઈ શકો. તમારા ચહેરાને જોવા માટે તો તમારે ક્યાંક અભિવ્યક્ત જ થવું પડે. હા, એવી સ્થિતિ છે. એટલે વાસ્તવમાં હું ચૈતન્ય છું, પરંતુ મારી જાતને જાણવા માટે આ રીતે માધ્યમમાં અભિવ્યક્ત થવું પડે છે. અને શરીરરૂપી માધ્યમ વગેરે કે બુદ્ધિરૂપી માધ્યમ, અંતઃકરણરૂપી માધ્યમ, સૂક્ષ્મ શરીરરૂપી માધ્યમ જે છે એમાં. ચાલો, અને આ વસ્તુ માટે મેં ઉદાહરણ પણ તમને આપેલું, ઇલેક્ટ્રિસિટી અને આપણા હાથનું. અહીં ગઈ વખતે આપી દીધેલું, હવે ફરી નહીં આપું. અને પછી આગળ જે વાત કરવામાં આવી, જે એમાં કહેવામાં આવ્યું કે આમાં 6 ગુણધર્મો જે છે એના એ વાસ્તવની અંદર બતાવવામાં આવ્યા અહીંયા 11 થી 25ની અંદર. અને એ ગુણધર્મો જે છે એ મારે તમને વાત કરવાની હતી. આપણે આટલે સુધી કરેલું હતું. પહેલો ફીચર જે ભગવાને બતાવ્યો, પહેલું જે ગુણધર્મ, વાસ્તવમાં ગુણધર્મ ન બોલાય પરંતુ આમ કહેવા માટે, આ નિત્યતા અને સત્યતા અને સર્વગતત્વ, સર્વવ્યાપી, આ વસ્તુ એને હું જાણે ગુણધર્મ કહું છું. આ જે 6 વસ્તુ ખાસ મુખ્યત્વે આત્માના સંદર્ભમાં જે ભગવાને કહી 11 થી 38, એમાં ખાસ કરીને 11 થી 25ની અંદર, એમાં એ છે પહેલું કે આત્મા નિત્ય છે. નિત્ય શબ્દ વાપર્યો પણ ખરો ભગવાને અને આમાં શ્લોકોમાં. અને નિત્યનો અર્થ થાય છે જેનો નાશ નથી થતો. એ વસ્તુ નિત્ય હોય, ઇટરનલ, જેને આ લોકો અંગ્રેજીમાં આવું કે. એટલે આત્મા જે છે એ વાસ્તવની અંદર એનો નાશ થતો નથી. એ જ બતાવે છે કે આત્મા શરીર નથી, કારણ કે શરીર અનિત્ય છે. જો સ્થૂળ શરીર જે નાશ પામે, બરાબર છે, એક સર્જન દરમિયાન જ સ્થૂળ શરીર આ નાશ પામે, બીજું સ્થૂળ શરીર ધારણ કરીએ એ નાશ પામે, ત્રીજું સ્થૂળ શરીર. સ્થૂળ શરીરનો નાશ થાય, સૂક્ષ્મ શરીર રહી જાય. અને સૂક્ષ્મ શરીર જ પછી આ રીતે જીવ, એટલે એને જીવ કહીએ છીએ. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય. અને એ આ રીતે સતત કૂદકા મારે, એક શરીરથી બીજા શરીર, પ્રારબ્ધ પૂરું થાય એ પ્રમાણે. અને એ રીતે સૂક્ષ્મ શરીર રહી જાય. સૂક્ષ્મ શરીર જે છે એ પણ નાશ પામે પ્રલય કાળે. કારણ શરીર રહી જાય. કારણ શરીર પણ નાશ પામે. ના, કારણ શરીર કેવી રીતે નાશ પામે? તો પછી ફરી સ્થૂળ શરીર આવે કેવી રીતે સ્વામીજી? કારણ શરીર નાશ પામવાની શક્યતા છે, એ તમારે નાશ કરવો પડે. હા, વારે ઘાસ ઉગી જ નીકળતું હોય, જંગલી ઘાસ ઉગી નીકળતું હોય, ઝેરી ઘાસ સમજો ઉગી નીકળતું હોય, તો પછી તમારે એનો ઉપાય તમારે કરવો જોઈએ.
એનું બીજ જ કાઢી નાખવું પડે ને નીચેથી. હા, કારણ એટલે બીજ. એટલે વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ શરીરો વારંવાર ધારણ કરવા અર્થાત વારંવાર જન્મ મરણ જે થાય છે, સંસાર જે છે એનો નાશ કરવો, મતલબ કે કારણ શરીરનો નાશ કરવો પડે. કારણ શરીરનો નાશ એટલે કારણ એટલે અજ્ઞાન અને આ બધા કર્મો, સંચિત કર્મો, એ જ તો પેલું બીજ છે, ન્યુક્લિયસ. એ જ બીજ છે. એ બીજ પ્રલયકાળે રહે છે. પ્રલયકાળે સૂક્ષ્મ શરીર નાશ પામી ગયું, બરાબર, પણ કારણ શરીર રહ્યું. કારણ શરીર અભિમાની, બસ તો પછી પાછા અંકુર ફૂટશે સર્જન કાળે. સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર વળી પાછા મળવાના જ છે. એટલે આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવું એટલે બધી મુશ્કેલીઓમાંથી છૂટવું હોય તો આ કારણ શરીરનો નાશ કરવો જોઈએ. કારણ શરીર આમ નિત્ય જણાતો પણ એ નિત્ય નથી. કારણ શરીરનું અસ્તિત્વ જ એનો અસ્તિત્વ ચૈતન્યને આભારી છે. પરસ્તસ્માત તુ ભાવ અન્ય અવ્યક્ત સનાતન. ભગવાને કહ્યું આ અવ્યક્ત કે કારણ શરીર જે છે એનાથી પર, એનાથી ચડિયાતું અવ્યક્ત છે, આત્મા છે, બરાબર છે. જે ચડિયાતું છે અર્થાત વાસ્તવમાં એ સત્ય વસ્તુ છે. કારણ શરીર પણ એનાથી અભિન્ન છે, કારણ શરીરનું અસ્તિત્વ પણ એને આભારી છે, અને એ કારણ શરીરનો નાશ મતલબ સ્વતંત્ર નથી, એ જ બહુ પૂરતું છે. પરંતુ ચાલો, કારણ શરીર જે છે એનો નાશ થઈ શકે છે, શક્યતા છે, અને એ છે જ્ઞાન. નેચરલી જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય, અને જ્ઞાનથી જે સંચિત કર્મો જે કારણ શરીરમાં રહેલા છે એ સંચિત કર્મો પણ બધા વાસ્તવમાં બ્રહ્મ જ થઈ ગયા આ વ્યક્તિ માટે, કશું રહ્યું નહીં. અને એ રીતે વાસ્તવમાં આ કારણ શરીર નાશ થઈ જાય, એનો નાશ પામી જાય. એટલે જરૂર સ્થૂળ શરીરના નાશ પછી એ સૂક્ષ્મ શરીરનો પણ નાશ થઈ ગયો. વિદેહ મુક્તિ એને તો કહીએ છીએ, અને કારણ શરીર પણ નાશ પામી ગયું. સૂક્ષ્મ શરીરનો નાશ થાય છે એની તો કેટલું કહ્યું. અત્રૈવ પ્રાણાહ સમવનીયંતે. આ વ્યક્તિ જીવનમુક્ત પુરુષ જે છે એનું શરીર પડ્યું, સ્થૂળ શરીર નાશ થયો, ત્યારે કહ્યું કે એના પ્રાણ પણ અર્થાત સૂક્ષ્મ શરીર, એની ઇન્દ્રિયો, પ્રાણ, બધું જ પણ અહીંયા જ લય પામી ગયું. એટલે સૂક્ષ્મ શરીર પણ નાશ પામી ગયું, અને કારણ શરીર પણ ન રહ્યું, કારણ કે વાસ્તવમાં અજ્ઞાન ન રહ્યું. અને બીજું જે છે કારણ શરીરનો અંગ ગણો તમે, સંચિત કર્મો વગેરે બધું, એ પણ બધા બળી ગયા, અર્થાત એ બધા બ્રહ્મ બની ગયા. હા, એના માટે બધું બ્રહ્મ થઈ ગયું. વાસના હોય બ્રહ્મ, જે પણ છે એ બધું બ્રહ્મ જ છે. એનીવે, એટલે વાસ્તવની અંદર કારણ શરીરનો નાશ થઈ શકે છે, એ પણ અનિત્ય છે. એટલે આને તમે વાસ્તવમાં ચૈતન્ય નિત્ય છો. અને માટે એ રીતે ભગવાને નિત્ય કહીને આત્મ અનાત્મ વિવેક કરાવ્યો. અનાત્મ નિત્ય વસ્તુ છે, આત્મ નિત્ય વસ્તુ છે. પછી આત્મા સત્ય છે એ પણ કહ્યું ભગવાને. સમજ કયા શ્લોકમાં કહ્યું? નાસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, સતઃ અભાવ ન વિદ્યતે. ચાલો, એટલે આત્મા સત્ય છે એટલે જે બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે, અનાત્માને અસ્તિત્વ પ્રદાન કરે છે. અનાત્મા મિથ્યા થઈ ગયું. જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય એ વાસ્તવમાં એ વસ્તુને મિથ્યા કહીએ છીએ આપણે. એટલે બીજા શબ્દોમાં આત્મા સત્યમ જગન મિથ્યા કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જે કહો તે. એટલે એ રીતે વાસ્તવમાં એ વસ્તુ પણ ભગવાને કહ્યું. અને એક્ઝામ્પલ તો હંમેશા આપણે જાણીએ જ છીએ, માટી ઘડાનું વગેરે ઉદાહરણ લઈએ જ છીએ કે માટીને સત્ય કહીએ છીએ. અને જે ઘડાઓ વગેરે છે, જે જગત અનેક નામરૂપ જે છે, અનેક નામરૂપ એ જ વાસ્તવમાં એમનું સ્વતંત્ર અસ્તિત્વ છે નહીં. આનું નામ જ સર્જન. નામરૂપની અભિવ્યક્તિ થવી એનું નામ સર્જન, કોઈ બીજું સર્જન જ નથી. જે બ્રહ્મમાંથી આ રીતે નામરૂપ અભિવ્યક્ત થવા, બ્રહ્મમાં અવ્યક્ત રૂપે રહેલા નામરૂપ, માયા રૂપે રહેલા નામરૂપ જે છે એ જ બધા વ્યક્ત બનવા, બ્રહ્મથી અભિન્ન રહીને જ વ્યક્ત બનવા, સ્વતંત્ર નહીં. એટલે આ રીતે વાસ્તવમાં એને જ સર્જન કહીએ. એ નામરૂપ પાછા લય પણ પામી જાય, અવ્યક્ત બની જાય. એટલે આ નામરૂપ અભિવ્યક્ત થાય માટે મિથ્યાનો અર્થ મેં તમને કહી દીધું છે. એટલે કોઈ આ શૂન્ય વસ્તુ નથી. નામરૂપ અભિવ્યક્ત થાય છે અને પ્રત્યેક રૂપ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. બ્રહ્મ જ રૂપમાં અભિવ્યક્ત થાય, બ્રહ્મ જ જગતનું સર્જન કરે, બ્રહ્મ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય. સો કામે ત બહુશ્યામ પ્રજા, એ 33માં પણ ચાલે છે અત્યારે. અને આ રીતે પણ સ્વતંત્ર અસ્તિત્વ નહીં. ભલે રૂપ પોતાનું કાર્ય સિદ્ધ કરે, પ્રયોજન સિદ્ધ કરે, પણ છતાંય રૂપ સત્ય વસ્તુ નહીં. સત્ય વસ્તુ તો એનું અધિષ્ઠાન જે છે
બ્રહ્મ તે છે. અને માટે બ્રહ્મ સત્યમ કે આત્મા સત્યમ જગન મિથ્યા, એટલે આત્મા સત્ય છે એ વસ્તુ આ અસ્ત્રમાં ભગવાને ત્યાં બતાવી. પછી ત્રીજી વસ્તુ ભગવાને કઈ સર્વગત, નિત્ય સર્વગત સ્થાણુ. આ તમને શ્લોક યાદ કરાવું છું. નિત્ય સર્વગત, સર્વગત એટલે સર્વવ્યાપી. ચૈતન્ય જે છે સર્વવ્યાપી છે. ચૈતન્યના જે વિષય જે છે, ઓબ્જેક્ટ ઓફ કોન્શિયસનેસ, એ બધા માપવાળા છે. બધા એ મર્યાદિત છે. ઇન શોર્ટ કહેવાનો આશય છે મર્યાદિત, માપવાળા ને એવું બધું પણ મર્યાદિત છે. ખાસ કરીને શરીરના સંદર્ભમાં જ છે ને આ બધું. આપણે કે બહારનો કોઈ સામે મારી ઝાડ છે અહીંયા, એ ઝાડને વળી કોઈ દિવસ કહ્યું હું કહ્યું છે, આત્મા કહ્યું છે? નથી કહ્યું. શરીરને આત્મા કે કરીએ છીએ એટલે કે ભાઈ છોડો, શરીર અલ્પવ્યાપી છે, આત્મા સર્વવ્યાપી છે. એટલે ભગવાને સર્વવ્યાપી કહીને જ કહી દીધું કે એ શરીર વગેરે નથી. અને આવો અનુભવ છે જ આપણનો, આવો પૂર્ણતાનો અનુભવ આપણને સુષુપ્તિમાં વગેરેમાં થાય છે જ, કે જેમાં કોઈ પોતાનામાં અહમમાં મર્યાદા દેખાતી નથી. અનુભવના સ્તરે તો છે જ, પરંતુ આપણને જ્ઞાન નથી. એનીવે, એટલે આત્મા વાસ્તવમાં સર્વવ્યાપી છે, એનું અમાપ છે. એટલું જ છે કે એવો સર્વવ્યાપી આત્મા વાસ્તવની અંદર એ વ્યવહાર યોગ્ય ક્યારે બને? જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે. બસ જેવી રીતે અમે તમને એ વસ્તુ કહી હતી કે યાદ રાખવું, લાઇટ પ્રકાશ જે છે એ રૂમમાં સર્વવ્યાપી છે, પૂરેપૂરો વ્યાપેલો છે. પરંતુ જે તે વસ્તુ છે, જે તે પદાર્થ, એ પદાર્થ પરમાં અભિવ્યક્ત થાય અને પરાવર્તિત થાય. પદાર્થમાં અભિવ્યક્ત થવું એટલે પદાર્થ એના પર પડે અને પરાવર્તિત થાય, ત્યારે વાસ્તવની અંદર આપણે એ લાઇટના અસ્તિત્વની નોંધ લઈએ. એટલે સર્વવ્યાપી હોવા છતાં એ નોંધ ત્યારે જ લઈએ કે જ્યારે એ પડે કશાક કોઈ પદાર્થ રહેલો હોય, દિવાલ હોય છે એટલે કશું જ ના, રૂમ ખાલી હોય તો દિવાલ પર પડે, એના આધારે ખબર પડે આપણને. દિવાલ પર પ્રકાશ પડે ને પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે એટલે આપણને ખબર પડે કે હા પ્રકાશ છે, બાકી ન ખબર પડે. એટલે આ રીતે વાસ્તવ એટલા માટે જ અવકાશની અંદર આ લોકો, હવે આપણે કહીએ કે અહીંથી આમ બહાર નીકળ્યા, પૃથ્વીની ઉપર ગયા, હવે સૂર્ય તો રહેલો જ છે, તો પછી એમને ચારે બાજુ અજવાળું જ દેખાતું હશે. હે, ચારે હમણાં આકાશની અંદર બધે અજવાળું, કારણ કે સૂર્ય તો એમ સામે જ છે. સૂર્ય અહીં પૃથ્વી પર ને પડે છે કિરણોને આપણને ખબર પડે છે, પરંતુ પૃથ્વીથી ઉપર નીકળો તો સૂર્ય તો છે જ ને. તો આખું અવકાશ આમ પ્રકાશિત, જરાય નહીં, ગાઢ અંધકાર. હા, એટલું ખબર પડે કે સામે કંઈક આવો પદાર્થ, પ્રકાશિત પદાર્થ છે એટલું ખબર પડે. પણ એ પ્રકાશિત પદાર્થના કિરણો ચારે બાજુ વ્યાપેલા છે નેચરલી, એ પૃથ્વી પર આવી રહ્યા છે. અને તમે યાન તમારું નીકળ્યું એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે છે આમ દાખલા તરીકે, તો એ બંને વચ્ચેનો અવકાશ એ સ્વામીજી એકદમ પ્રકાશિત હોય ના, અંધકાર, ગાઢ અંધકાર. આવો કેમ? કારણ કે કોઈ પદાર્થ નથી ત્યાં. સૂર્યનો પ્રકાશ રહેલો જ છે કે જો સૂર્યમાંથી અહીં પૃથ્વી પર આવતો હોય તો વચ્ચે હોય જ નહીં, પણ પ્રકાશ હોવા છતાંય પ્રકાશની નોંધ ન લઈ શકો. કેમ? કારણ કે ત્યાં કોઈ પરાવર્તિત કરે, પ્રકાશને પરાવર્તિત કરે એવી કોઈ વસ્તુ નથી અવકાશની અંદર ઉપર. તો પછી નહીં. અરે વાતાવરણે નહીં, વાતાવરણમાં પ્રકાશિત થાય ને. વાતાવરણના જે વાયુ હોય, વાયુના અણુઓ વગેરે, જે પણ કણો, મતલબ અણુ તો નહીં પણ કણ. ઇન શોર્ટ, આ રીતે વસ્તુ સર્વવ્યાપી હોય પણ એની નોંધ ન લઈ શકીએ આપણે જો એ ક્યાંક અભિવ્યક્ત ન થાય તો. એટલે આ રીતે આત્મા સર્વવ્યાપી છે, પરંતુ એની નોંધ ક્યાં લઈએ છીએ આપણે? તમે ચેતન છો, હું ચેતન છું એમ કહીએ છીએ. એટલે ત્યાં એ ચેતનતા ત્યાં રહેલી છે, ચેતનતા અહીં રહેલી છે. આમ ખંડ દેખાય છે ભાગ. આપણે બંને વચ્ચે જે અવકાશ નહીં, ત્યાં ચેતનતા નહીં. ચૈતન્ય સર્વવ્યાપી હોય તો એ બંને વચ્ચે અવકાશ પણ વાસ્તવમાં પણ ચૈતન્ય રહેલું જ છે. આ પણ સ્વામીજી અમે તો નથી માનતા, તમે માનો. અહીંયા ચેતનતા રહેલી છે એટલે અહીંયા ચૈતન્ય છે, બરાબર છે, આત્મા છે ત્યાં. તમે ચેતન છો માટે વાસ્તવમાં ત્યાં આત્મા રહેલો છે, બરાબર છે, પણ આ બંને વચ્ચે ના, ત્યાં આત્મા નથી. એટલે જો બંને વચ્ચે એ નથી તો બંને વચ્ચે શું રહેલું છે? આકાશ. આકાશ છે કેવી રીતે ખબર પડી? આકાશ છે કેવી રીતે ખબર પડી? એ તો મને ખબર તો છે કે આકાશ તો છે, તો એ તમને ખબર છે એટલે શું તમારા જ્ઞાનનો વિષય છે? હા,
તો જ્ઞાનનો વિષય છે તો એ શેનાથી વ્યાપ્યું? જ્ઞાનથી વ્યાપ્યું એટલે શેનાથી વ્યાપ્યું? ચૈતન્યથી તો વ્યાપ્યું. ચૈતન્ય વગર કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય બની ન શકે. માટે જે પણ વસ્તુ જ્ઞાનનો વિષય બનતું હોય શેનાથી વ્યાપેલું હોય? ચૈતન્યથી વ્યાપેલું હોય. સરળ વસ્તુ છે આ તો. આકાશ છે કારણ કે મને આકાશનું જ્ઞાન છે. હું આકાશથી સભાન છું એમ કે. આ બધા એક જ શબ્દો છે ને. હું આકાશથી સભાન છું એટલે શું? આઈ એમ કોન્શિયસ ઓફ ધ સ્પેસ. ચૈતન્યથી જ વ્યાપ્ત છે. પણ તો એ ચૈતન્યથી વ્યાપ્ત હોય તો આકાશે તમારી જેમ એ ચેતન હોવું જોઈએ ને. અહીંયા આ ચૈતન્ય અહીંયા વ્યાપેલું છે તો આ ચેતન છે. તમારા શરીરમાં સ્વામીજી વ્યાપેલું છે તો ત્યાં ચૈતન્યની અમે નોંધ લઈ શકીએ. પણ બંને વચ્ચે આકાશમાં પણ જો એ વ્યાપેલું હોય તો આકાશ પણ તમારી જેમ જ હોવું જોઈએ ને, ચેતન હોવું જોઈએ ને. એ આકાશે પણ કહેવું જોઈએ કે હું આ બે શરીરોની વચ્ચે રહેલું છું, એવું કહેવું જોઈએ? ના ભાઈ, એવું ન કહી શકે. એ કહેવા માટે એક માધ્યમ જોઈએ, એ નથી ત્યાં. માટે એની અભિવ્યક્તિ એ પ્રકારે નથી. અને એ છે સૂક્ષ્મ શરીર વગેરે. અને માટે સંપૂર્ણ જગત ચૈતન્યમાં રહેલું છે. આકાશ ચૈતન્યમાં જ છે. આ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ચૈતન્યમાં સિદ્ધ થાય છે. કારણ કે વસ્તુ છે, તમારા જ્ઞાનનો વિષય બને છે, માટે ચૈતન્યમાં જ થઈ ગયું ને. એટલે બધી જ વસ્તુઓ ચૈતન્યમાં રહેલી છે. માટે ચૈતન્ય સર્વવ્યાપી છે સંપૂર્ણપણે. એ સમજવાનું છે. એટલે વસ્તુ જળ જણાતી હોય માટે ચૈતન્ય નથી, વ્યાપ્ત નથી એવું નહીં કહેવાનું. વસ્તુ જળ ચેતન બનવા માટે જે અભિવ્યક્ત ચૈતન્ય રૂપે અભિવ્યક્ત બનવા માટે જે માધ્યમ જોઈએ સૂક્ષ્મ શરીર વગેરે ન હોય તો કંઈ નહીં. પરંતુ એ જ્ઞાનનો વિષય બને છે એ જ પૂરતું છે કે એ ચૈતન્યમાંથી વ્યાપ્ત છે. ચાલો, એટલે આ ત્રીજો. ચોથું જે છે એ આત્મા અપ્રમેય છે. એ વસ્તુ પણ કંઈક ત્યાં. અને આત્મા અપ્રમેય છે એટલે શું? એ ક્યારેય જ્ઞાનનો વિષય ન બની શકે. આત્મા જ્ઞાનનો અર્થાત જુઓ, સમજો, આત્મા વગર કશું જ્ઞાનનો વિષય ન બને અને આત્મા પોતે જ્ઞાનનો વિષય ન બને. સમજો હું શું કહું છું. આત્મા વગર કોઈ પણ અન્ય વસ્તુ અનાત્મા જ્ઞાનનો વિષય ન બની શકે અને આત્મા પોતે જ્ઞાનનો વિષય ન બને. પણ જેના થકી બધું જ્ઞાનનો વિષય બને પણ જે પોતે ક્યારેય જ્ઞાનનો વિષય ન બને એ છે વાસ્તવમાં આત્મા. બરાબર છે? એટલે આત્મા જે છે અપ્રમેય છે. પ્રમેય એટલે જ્ઞાનનો વિષય. પ્રમાનો વિષય પ્રમેય કહેવાય. પ્રમા એટલે જ્ઞાન. અનુભવનો વિષય કહો. અનુભવનો વિષય. આત્મા એ રીતે ક્યારે અનુભવનો વિષય ન બને. અનુભવનો વિષય બને તો તમે જુઓ છો દરેક અનુભવના અંતર, તમે હજારો અનુભવ થાય છે તમને રોજે રોજ, તો એ અનુભવના વિષયો બદલાયા કરે છે. એવી રીતે આત્મા પણ જો અનુભવનો વિષય બનતો હોય તો આત્મા પણ પછી જતો રહેશે. પછી બીજું કોઈક વસ્તુ અનુભવનો વિષય બનશે. ઘડો બન્યો, પછી કાર બની, પછી ઘર બન્યું, પત્નીનો અનુભવ થયો, બધા અનુભવ થયો. એવી રીતે આત્માનો પણ અનુભવ થયો. બસ હવે એ જતો રહેશે અને પછી બીજી કોઈ વસ્તુ અનુભવનો વિષય બનશે. એટલે આત્મા જતો રહેશે તો શું રહી જશે? શું રહી જશે? પણ અનુભવ કરનારો તો રહી જશે ને. તો અનુભવ કરનારો આત્મા છે, અનુભવનો વિષય નહીં. આત્મા જતો રહ્યો એટલે હું જતો રહ્યો. હું ક્યાં જવાનો છું? હું જતો રહ્યો એવું કહેવા માટે હું પાછો હજુ હાજર જ છું. હું ક્યાં ન જઈ શકે? હું ક્યારે અનુભવનો વિષય ન બની શકું. પણ જેના વગર કશી વસ્તુ અનુભવનો વિષય બને શક્ય જ નથી. અન્ય કોઈ વસ્તુ અનુભવનો વિષય આત્મા વગર બને શક્ય જ નથી. ચૈતન્ય વગર શક્ય જ નથી. એટલે આત્મા અનુભવનો વિષય, અપ્રમેય આવું પણ કહી શકો, જે ક્યારેય અનુભવનો વિષય ન બની શકે અને જેનો અનુભવ સતત અહમના રૂપમાં થઈ જ રહેલો છે. એવું કહેવું હોય તો શાંતિ થાય થોડી આપણને. કશુંક અનુભવ તો આવવું જોઈએ. અરે ભાઈ, આ અહમના રૂપમાં છે ને અહમનો અનુભવ સતત થઈ રહ્યો છે. તમે હું પણ એવું બોલો નહીં કે હું પણ એવું સભાન ન રહો. અત્યારે તમે હું કરીને તમે સભાન નથી. દાખલા તરીકે તમે પૂરેપૂરી તમારી સભાનતા મારા તરફ છે, ત્યારે પણ તમે તો રહેલા જ છો એ તમને ખાતરી જ છે. એ તો ત્યારે તમે કેવી રીતે ખબર પડી? હું જ્યારે પૂછું તમે હતા કે નહીં, ત્યારે જ તમે મને કહો સ્વામીજી એવું પૂછાય જ નહીં હું હતો કે નહીં. હું તો સદાય હતો જ. એનીવે, ઇન શોર્ટ, અહમના રૂપમાં સતત જેનો અનુભવ થઈ જ રહેલો છે. અહમ ઇતિ અત્યંતમ સ્ફુરંતમ સદા દક્ષિણામૂર્તિમાં સ્તોત્રમાં કહ્યું. જેનું સતત અહમના રૂપમાં સતત સ્ફુરણ થઈ જ રહેલું છે. જગતનું સ્ફુરણ થાય છે કારણ કે હું છું. સ્ફુરણ થવું, જગત આ ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે. કેવી રીતે ખબર પડી? મારા અનુભવનો વિષય છે. પણ અહમ જે છે
કેવી રીતે ખબર પડી? વેલ, હું તો છું જ. મારે અનુભવનો વિષય બનવા માટે કશાની આવશ્યકતા નથી. ક્યારે અનાત્મા આત્માનો અનુભવ ન કરી શકે, જેને કારણે હું કહું કે હું છું. શરીર છે માટે હું છું સ્વામીજી, નહીં તો નહીં. શરીર છે તો હું છું, તો શરીરની સભાનતા ન રહે તો હું રહેતો નથી. હું પાણું ન રહે જુદી વસ્તુ છે, પણ તમે હું હાજર છો તો તમે સુષુપ્તિમાં તમે છો એ તમે ખબર જ છે. એટલે શરીરનું અસ્તિત્વ મારાથી સિદ્ધ નથી થતું. શરીર મારું અસ્તિત્વ સિદ્ધ નથી કરતું. હું શરીરનું અસ્તિત્વ સિદ્ધ કરું છું. હું સ્વયં સિદ્ધ છું. મારું અસ્તિત્વ સ્વતંત્ર છે, વગેરે વગેરે. ઇન શોર્ટ, અહમના અનુભવની જરૂર નથી. એ અહમ વાસ્તવની અંદર આવો જીવ નથી, વ્યક્તિ નથી, એ જાણવાની જરૂર છે. શરીર વાસ્તવમાં તમારા અનુભવનો વિષય છે, અને એ શરીર સાથે તાદાત્મ્ય કરીને શરીરને હું કહીને હું એક વ્યક્તિ કહું છું, એ ખોટો ખ્યાલ છે. બસ આટલી વાત છે. અહમના અનુભવની જરૂર નથી, અહમના સ્વરૂપને જાણવાની જરૂર છે. નહીં જાણવું સંસારનું કારણ છે. અહમનો અનુભવ નથી થતો માટે સંસાર છે એવું નહીં. અહમનો અનુભવ જે સતત થઈ રહેલો છે એને ખોટો આપણે જાણીએ છીએ. અનુભવ થયો પરંતુ આપણું વિશ્લેષણ યોગ્ય નહીં હોવાને કારણે અહમને એક જીવના રૂપમાં કહીએ છીએ, એ ખોટી વસ્તુ છે. માટે એમાંથી મુક્ત થવાની જરૂર છે. અને આવું તો બધું કેટલી વસ્તુ છે કે જે ખરેખર જેના વગર અનુભવ ન થાય, પરંતુ એ વસ્તુ એ અનુભવનો ભાગ ન હોય, અનુભવનો વિષય ન હોય. અને મેં તમને ઉદાહરણ આપેલું જ છે. કેમેરા ક્યારેય કોઈ દિવસ કોઈ પિક્ચરમાં ના આવે. જે પણ ફોટો લો એની અંદર કેમેરા ના આવે, બધું આવે, પણ કેમેરા વગર કોઈ અનુભવ ના, કેમેરા વગર કોઈ ફોટોય ના પડે. જો કોઈ પણ ફોટામાં કેમેરો ના આવે, આપણે તો એવું માનીએ જે ફોટામાં ના આવે એ ત્યાં નથી, બસ. એટલે કેમેરા વગર બધા ફોટા કેમેરા વગર હોય માટે કેમેરો નહોતો. તમે કહો સ્વામીજી મૂર્ખા છો તમે તો. કેમેરા વગર કશા ફોટા જ ના પડી શકે, માટે એ ફોટા જ કેમેરાનું અસ્તિત્વ સિદ્ધ કરી દે છે. કેમેરાને અસ્તિત્વ સિદ્ધ કરવા માટે બીજું કશો વિશેષ પ્રયત્ન કરવો પડે એવો નથી. એવી રીતે મારા વગર, ચૈતન્ય વગર કોઈ અનુભવ જ થઈ નથી શકતો. માટે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, સાંભળી રહેલા છો, એ જ સિદ્ધ કરે છે તમે ચૈતન્ય છો. તમે ચૈતન્યને વિષય બનાવવાની જરૂર નથી. ચૈતન્યને આ રીતે જેવી રીતે મારો અનુભવ થયો છે એવી રીતે ચૈતન્યને અનુભવ કરવાનો વિષય, અનુભવનો વિષય બનાવવાની જરૂર નથી. મારો અનાત્માનો, શરીરનો, મનનો, બુદ્ધિનો, ભૂખ, તરસ, વૃત્તિ, તમારી મેમરી, તમારી ભૂલો, બધી વસ્તુ તમારા અનુભવનો વિષય છે. એ બધી સ્ફુરી રહી છે, બધી વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું છે. એ જ સિદ્ધ કરે છે કે તમે ચૈતન્ય હાજર છો. તમારું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે કશાની જરૂર નથી, કોશા પર આધાર રાખવાની જરૂર નથી. એટલા માટે જ એને સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ કહેવામાં આવે છે. એને પ્રકાશિત કરવા માટે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજી કશી વસ્તુની જરૂર નથી. જો પછી તો સમજીએ આત્માના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કશાની જરૂર નથી, તો તમારી એ જરૂર નથી ને વેદાંતની એ જરૂર નથી. વાત બધી બરાબર જ છે કે મારી જરૂર નથી, પણ જે તો પછી જે શાસ્ત્ર કહે છે એ તમે ઓલરેડી તમારા માટે કહેતા જ હોવા જોઈએ, એવું વસ્તુ હોવી જોઈએ. અર્થાત તમે તમારી જાતને બ્રહ્મ કહેતા હો, કેવળ ચૈતન્ય કહેતા હો તો પછી શાસ્ત્રની જરૂર નથી. પણ તમે તમારી જાતને હજુ શરીર કહેતા હો તો એ ભૂલ છે. એ ભૂલ બતાવવાનું કામ જે કરે એનું નામ પ્રમાણ, વેદાંત પ્રમાણ. હા, પ્રમાણ હંમેશા જ્ઞાન પ્રમા પ્રદાન કરે, અને પ્રમા પ્રદાન કરીને ભ્રમાની નિવૃત્તિ કરે. પ્રમા આપીને ભ્રમાની નિવૃત્તિ કરે, ભ્રમની નિવૃત્તિ કરે. એટલે તમે તમારા વિશે જે તમે જાણો છો એ ખરેખર એ સાચું જ્ઞાન નથી, તો કેવળ ભ્રમ છે. આ બધી વસ્તુઓ પ્રમાણ વેદાંત શાસ્ત્ર પાસે જાઓ ત્યારે ખબર પડે. માટે એ રીતે વેદાંતની જરૂર છે. તમે વાસ્તવમાં હું એક ચેતન વ્યક્તિ છું એટલું જાણવા માટે તમારે વેદાંત પાસે જવાની જરૂર નથી. પરંતુ હું વાસ્તવમાં આવી રીતે અનંત ચૈતન્ય છું, જેની અંદર સમગ્ર જગત રહેલું છે. આ વસ્તુ તો તમને ખ્યાલ જ નથી, કલ્પના નથી. ને એટલું જ નહીં, આવી વસ્તુ વારંવાર કહેવા છતાં પણ એ વસ્તુ આપણેની હકીકત હોવા છતાં પણ આપણે એ વસ્તુ ધારણ નથી કરી શકતા. એ જ બતાવે છે કે વાસ્તવમાં ખરેખર આપણા વિશે અજ્ઞાન અને એમાંથી જન્મેલા ભ્રમ બહુ જ દ્રઢ થઈ ગયેલા છે. વસ્તુ નિશ્ચિત છે. તમારા વિશેની સમજ અને શાસ્ત્રની તમારા વિશેની સમજ જો એક જ હોય તો શાસ્ત્રની જરૂર નથી. સમજી ગયા? એટલે આ રીતે ચોથી વસ્તુ છે, આત્મા અપ્રમેય છે. અર્થાત અનુભવ કરનારો
અનુભવનો વિષય અને અનુભવ આ બધું હું જ છું. માટે વિશેષ અનુભવની જરૂર નથી. અનુભવ કરનારો ચૈતન્ય વગર ન હોઈ શકે. અનુભવનો વિષય એ જ બતાવે છે ચૈતન્યથી વ્યાપ્ત છે. અનુભવનો વિષય પણ ચૈતન્યથી અભિન્ન છે. અનુભવ કરનારો પણ ચૈતન્યથી અભિન્ન છે. અનુભવ કરનારાનો અનુભવનો વિષય જે વસ્તુ જ્યાં અનુભવાય, અંતઃકરણ વગેરે વૃત્તિના રૂપમાં, એ વૃત્તિ પણ વાસ્તવમાં ચૈતન્યથી જ પ્રકાશિત છે. નહીં તો એ જ્ઞાન વૃત્તિ કે અનુભવ વૃત્તિ જ બને કેવી રીતે? વૃત્તિ તો જડ છે. અર્થાત એ અનુભવ વૃત્તિ વગેરે જે છે એ પણ ચૈતન્યથી વ્યાપ્ત છે. અર્થાત એ ત્રણેય અભિન્ન જ છે, ત્રણેય મિથ્યા જ છે. આ રીતે આ ત્રિપુટી અર્થાત સમગ્ર અનુભવમાં રહેલી ત્રણ ઘટકો કેવળ હું જ છું. વાસ્તવિક રીતે ત્રણ મારાથી અભિન્ન છે અને એ વાસ્તવમાં હું એ તેમના ત્રણેયથી સ્વતંત્ર છું. અને એટલા માટે આત્માને અનુભૂતિ એવો શબ્દ વાપરવામાં આવે છે. એના માટે અનુભૂતિ પ્રકાશ, અનુભવનો સાર, અનુભવનું સત્ય. અનુભવનું સત્ય એટલે અનુભવમાં રહેલા ત્રણેય ઘટકોનું સત્ય. કેવી રીતે સત્ય? જેવી રીતે ઘડાનું સત્ય માટી હોય એવી રીતે ઘડો કેવળ એક નામરૂપ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એવી રીતે અનુભવ કરનારો પણ એક નામરૂપ, અનુભવનો વિષય બીજું નામરૂપ, અનુભવ વૃત્તિ ત્રીજું નામરૂપ. આ ત્રણેય નામરૂપ જે છે એ તો જગતનો ભાગ જ છે. એ પણ વાસ્તવમાં ત્રણનો અધિષ્ઠાન, ત્રણેયનો સાર, ત્રણેયનું સત્ય, ત્રણેયનો આત્મા કેવળ હું ચૈતન્ય છું. અને એટલે હું અનુભવ કરનારો છું ખોટી વાત છે. અનુભવ કરનારો હું છું એ વસ્તુ સત્ય છે. ઘડો માટી છે સત્ય છે, માટી ઘડો છે એ વસ્તુ સત્ય નથી. અસલું યાદ રાખવાનું. અર્થાત હું ત્રણેયથી વિલક્ષણ છું. પરસ્તસ્માત તું ભાવ અન્ય, વાસ્તવમાં વિલક્ષણ છું. આ અવ્યક્ત કે વ્યક્ત જે પણ છે એ ખરેખર એનું અધિષ્ઠાન છું. એટલે હું એનાથી પર છું, ચડિયાતો છું અને એનાથી વિલક્ષણ છું. પણ એ ત્રણેય મારાથી અભિન્ન છે. એ ત્રણેય સ્વતંત્ર નથી, વિલક્ષણ નથી મારાથી. ચાલો, પછી થયું પાંચમો ફીચર જે ભગવાને સરસ કહ્યું, યે એનમ વેત્તિ હંતારમ યશૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિન હન્યતે. આત્મા હનન ક્રિયાનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી. કોણ કરતા ભોગતા છે? જે અહંકાર છે તે. અંતઃકરણમાં હું અભિવ્યક્ત થયો, પરંતુ અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને જે રહેલો છે અહંકાર, જે વાસ્તવમાં મિથ્યા છે, એ કરતા ભોગતા જરૂર છે. કારણ કે સર્વ ક્રિયાઓ થઈ જ રહેલી છે અહીંયા. જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, ખાવાની ક્રિયા કે સ્વાદ લેવાની ક્રિયા, સૂંઘવાની ક્રિયા, વિચારવાની ક્રિયા, અનુમાન કરવાની ક્રિયા, યાદ કરવાની ક્રિયા, કશી વસ્તુની કલ્પના કરવાની ક્રિયા, પ્રાણના પણ અને બધી ક્રિયાઓ છે. ભૂખ, તરસ, આ તે બધું, બ્લડનું સર્ક્યુલેશન, બધી ક્રિયાઓ થઈ રહી છે. એ ક્રિયાઓ માટે એની પાછળ કોઈક કરતા તો રહેવો જ જોઈએ સમજ્યા, અને છે જ. અને એ છે આ મિથ્યા અહંકાર. અંતઃકરણ મિથ્યા છે. અંતઃકરણમાં અભિવ્યક્ત બનેલો એની સાથે તાદાત્મ્ય કરીને રહેલી જે અહમવૃત્તિ જે છે, અર્થાત એ અહંકાર જરૂર મિથ્યા છે. અને એ અહંકાર જ આ કરતા ભોગતા છે વાસ્તવમાં. જ્યારે આત્મા, હું ચૈતન્ય, યાદ કરો ફરી પાછું, અહમ મિશ્રણ, બરાબર ને? અહમ તો મિશ્રણ છે. અંતઃકરણ કે સૂક્ષ્મ શરીર અને પછી તમારે સ્થૂળ શરીર ગણી લેવાનું. અને ચિદાભાસ એની અંદર અભિવ્યક્ત બન્યો એટલે ચિદાભાસ અને ચૈતન્ય. ચિદાભાસ ચૈતન્ય વગર શક્ય ન બને. રિફ્લેક્શન હોય તો પછી ઓરિજિનલ તો હોવું જ જોઈએ. દર્પણસ્થ મુખ હોય, દર્પણમાં મુખ દેખાતું હોય તો જરૂર ગ્રીવાસ્થ મુખ હોવું જ જોઈએ. ગ્રીવા એટલે ડોક પરેલું મુખ હોવું જ જોઈએ, નહીં તો દર્પણમાં મુખ આવે કેવી રીતે? પ્રતિબિંબ હંમેશા બિંબનું અસ્તિત્વ સિદ્ધ કરી જ દે છે. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં આત્મા જે છે, મારું વાસ્તવિક સ્વરૂપ, હુંનું વાસ્તવિક સ્વરૂપ જે ચૈતન્ય છે એ તો અકર્તા ભોગતા છે. હું વાસ્તવમાં શરીર, મન વગેરે સાથે અભિવ્યક્ત બનીને એમાં તાદાત્મ્ય કરીને રહેલો છે અહંકાર છે. એ મારો એક રોલ છે. કરતા ભોગતા મારો રોલ છે જાગ્રત અવસ્થાની અંદર. એની સાથે સામાન્ય તાદાત્મ્ય કરીને જ હું અને કરતા બનીને અનેક બધી ક્રિયાઓ કરું છું. એટલે બધી ક્રિયાઓ જ્યારે થઈ રહી હોય ત્યારે ક્રિયાઓને ઓન અપ કરવા માટે,
એ ક્રિયાઓ કોણે કરી એવું જ્યારે પ્રશ્ન કરાય ત્યારે કોઈક તો હાજર રહેવું જોઈએ, અને એ છે અહંકાર. એટલે તરત કે આંખ જોવાનું કાર્ય કરે જ, આંખ ચેતન બનીને કોઈ વસ્તુનું ગ્રહણ કરે, રૂપનું ગ્રહણ કરે, તરત એની પાછળ પેલો અહંકાર કે મેં જોયું. કાન સાંભળવાનું કરે, કાન ચેતન છે અત્યારે, અને એ શબ્દનું ગ્રહણ કરે, તરત એની પાછળ પેલો કરતા બેઠેલો જ છે, અહંકાર બેઠેલો છે, જે એક કે હા મેં સાંભળ્યું. એટલે જરૂર એ વ્યવહારિક વસ્તુ છે, પણ એ મારું સાચું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ તો હું વાસ્તવમાં એ કેવળ શુદ્ધ ચૈતન્ય શું છે, કરતા પણ નથી, ભોગતા પણ નથી. જરૂર શરીરમાં રહેલો છું. પુરી શયનાથ પુરુષ. આ પુરી જે છે એની અંદર હું રહેલો છું. શયનાથ અર્થાત હું સૂઈ ગયો છું. ના ભૂલમાં ના વિચારતા. સૂઈ ગયો તો કશું થાય જ નહીં. રાજા જોકા ખાય તો પછી આખી સભા આઘી પાછી થઈ જાય. રાજા જોકું ના ખાય. રાજાની સન્નિધિ માત્રથી બધા સભાસદો ને બધું એડમિનિસ્ટ્રેશન કામ કરે છે. એ કશાને કોઈને કહેતોય નથી કે આ કરો, કે કોઈની પાસે કરાવતોય નથી. એની હાજરી માત્રથી જેમ બધું ચાલે, એવી રીતે આત્મા આની અંદર આરામથી બેઠો છે. જેવી રીતે ભગવાન વિષ્ણુનું શયન છે, એવું આ આત્મા જે વિષ્ણુ છે એનું શયન છે, અર્થાત આરામથી બેઠો છે. આમ કરી પુરી શયનાથ પુરુષ. એ વસ્તુ વિષ્ણુનું જે છે ને એ શેષ પર એ આનું નિશાની છે. એટલે શયન એટલે સૂઈ ગયો છે. ના આમાં બેઠો છે, પણ કશું કરતો નથી. શયન હોય ત્યારે જેમ કોઈ કશું કરે નહીં ને કરાવે નહીં, એવી પ્રકારનું છે. ખરેખર શયન નથી. આત્મા કદી શયન કરી શકે જ નહીં, ઊંઘે જ નહીં. આત્મા તો સદાય જાગ્રત વસ્તુ છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો, ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી, ક્યારેય સૂતું જ નથી, સદાય જાગ્રત છે. એટલા માટે આપણે શ્રીનાથજી જાઓ ને કે ડાકોર જાઓ ને ભગવાનની આંખ આમ ખુલ્લી જ હોય. આપણને થાય કે આ કંટાળી નથી જતા. આંખો આમ બંધ કરે તો આ જગત આંધ્ય થઈ જાય, જગતનું અસ્તિત્વ ન રહે. જગત છે અત્યારે તો પાછળ પેલો જાગ્રત બેઠો છે, એનું અધિષ્ઠાન સતત આંખ ખુલ્લી. હા, શ્રીનાથજી જવા જાઓ તો મોટી આંખ આમ કરી. અરે પેલા ત્યાં જાઓ પુરીની અંદર તો પેલા આપણા જગન્નાથજી જુઓ, આ જગન્નાથજી હા ખુલ્યા. પાપણો જ નથી. પાપણ હોય તો આડી પડે ને. એકવાર આડી પડી જગત ગયું, જતું રહે, સમગ્ર જગત જ જતું રહે. વિચાર કરો કે જ્યારે મન બુદ્ધિ બધા સૂઈ જાય, લય પામે, ત્યારે પેલો બેઠો છે. નહીં તો હું આ બોલી જ ના શકું. અત્યારે મન બુદ્ધિ લય પામી ગયા, શરીર લય પામી ગયું હતું, ટાઈમ લય પામી ગયો તો, પ્લેસ લય, કોઈ દેશ પણ લય પામી ગયો તો, બધું લય પામી ગયું હતું. ત્યારે આ બધું અનુભવ કરનારો કોઈક તો બેઠો હતો ને જાગ્રત. એટલે સુષુપ્તિમાં એ જાગ્રત રહે છે. જાગ્રતમાં તો જાગ્રત હોય જ છે, સુષુપ્તિમાં જાગ્રત છે, સ્વપ્નમાં જાગ્રત છે, સદાય જાગ્રત. એવું ચૈતન્ય વાસ્તવની અંદર પૂરી શયન, આનું નામ શયન, સદાય જાગ્રત, પણ કશું કરાવે નહીં, કંઈ કરે નહીં. એનાથી અભિન્ન રહીને મન કાર્ય કરે, ચેતનવંતુ બનીને મન કાર્ય કરે, ઇન્દ્રિયો ચેતનવંતી બનીને કાર્ય કરે. એનાથી અભિન્ન હોવાને કારણે ચેતન થઈને કાર્ય કરે. જળ વસ્તુ આ રીતે ગ્રહણ જ ન કરી શકે, અનુભવ જ ન કરી શકે, રૂપરંગનો આ પણ ન કરી શકે, શબ્દનો અનુભવ ન કરી શકે. કરે છે માટે જરૂર. આ રીતે આ વસ્તુને આ રીતે સમજજો. આત્મા આ રીતે ખરેખર અકર્તા ભોગતા છે. સતત શરીરમાં રહેલો છે, પણ કોઈ કાર્ય કરતોય નથી, કરાવતો નથી. હું તો કેવળ સન્નિધિ માત્ર છું. અને એટલા માટે જ ભગવાનને દક્ષિણ ભારતની અંદર ભગવાનને હંમેશા સન્નિધિ કહેવામાં આવે છે. મંદિરોમાં જાઓ ને તમે તો કે સન્નિધિ કોણ છે એમ કે, એટલે આપણને થાય સન્નિધિ એટલે શું, અર્થાત કોણ છે ત્યાં, શિવજી છે કે વિષ્ણુ છે કે કોણ, સન્નિધિ કોણ છે, સન્નિધિ કોણ છે એમ પૂછે. વાસ્તવમાં સન્નિધિ જ છે. સન્નિધિ એટલે જે કેવળ આ રીતે રાજા જેવો કશું કરે નહીં, એની હાજરી માત્રથી બધું એડમિનિસ્ટ્રેશન, બધા મંત્રીઓ આ અંતે બધા કાર્ય કરે. એવા તમે છો રાજા સમાન. જે આવું જાણે કે હું આવો આત્મા છું રાજા જેવો, એ વ્યક્તિને આપણે શું કહીએ, મહારાજ કહીએ. હા, મહારાજ, જે રાજાઓનો પણ રાજા. પેલા બધા રાજાઓ તો બધું કેટલી માથાકૂટ,
હા, જો વડાપ્રધાનને બિચારાને કેટલી રાતે ઊંઘે જ કેવી રીતે નવાઈ લાગે છે. મને તો બહુ નવાઈ લાગે છે. હું તો 20 કલાક કામ કરું છું. હા, આ રાજા જુદો હવે, જ્યારે પોતાને 20 કલાક કામ કરવું પડે અને પાછું બધું કહેવું પડે, પલાણાને કંઈક કહેવું પડે, સેક્રેટરીને કંઈક કહેવું પડે, બીજા મંત્રીઓને કહેવું પડે તમે આમ કરો તેમ ના કરો, ના કામ કરે તેને કાઢીને પછી બીજાને મૂકવો પડે. બસ આપણે તો મહારાજ, રાજાઓના રાજા મહારાજ. એટલે જે આવું જ્ઞાન ધરાવતા હોય ને મહારાજ કહેવામાં આવે. ચાલો, એનીવે આ એક શંકરાચાર્યજીએ આ પ્રકારે વાસ્તવમાં આવી ઓળખાણ આપેલી. જે આત્મા જો મહારાજ છે, સમ્રાટ છે, પણ આ જે જાણે આવું જ્ઞાન ધરાવે એ પણ મહારાજ. એટલે આપણે બોલીએ છીએ મહારાજ શબ્દ બોલીએ છીએ ખરા. કેટલાક કોઈ સ્વામી આવે ત્યારે આપણે કહીએ એ મહારાજ આવો એમ કહીએ છીએ. એટલે સ્વામી ખરેખર આ જાણતો હોવો જોઈએ એવી પ્રકારની ધારણા હોય છે. સ્વામી એ જ કહેવાય જે ખરેખર આવું જાણતો હોય કે મહારાજ છું, સમ્રાટ છું. એનીવે, એટલે આ થયું 5મું ફીચર, જેની ચર્ચા મેં તમને કહ્યું, શ્લોક પણ મેં તમને કહી દીધો. અર્થાત કર્મનું અધિષ્ઠાન પણ છું, કર્મફળનું અધિષ્ઠાન છું. એનું એ બધા છે, બધું વ્યવહારના સ્તરે એનું બધાનું અધિષ્ઠાન છું. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ વગેરે વગેરે તમે જાણો છો. ન મંત્રો ન તીર્થ ન વેદા ન યજ્ઞ. કર્મ પણ હું નથી ને વાસ્તવમાં કર્મફળ પણ હું નથી. કર્મફળ પુણ્ય પાપ ગણો કે પુણ્ય પાપનું પુણ્ય પાપની તમે સુખ દુઃખ ગણો. ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ ન યજ્ઞમ ન વેદાહ. જે કર્મનું પ્રતિપાદન કરે એ વેદ પણ હું નથી. કર્મફળનું પ્રતિપાદન કરે, કર્મફળનો સંબંધ બતાવે એવા વેદ, સંબંધનું જ્ઞાન આપે એવો વેદ, એ પણ હું નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પછી છઠ્ઠું છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને એ છે આત્મા નિર્વિકાર છે, બદલાતો જ નથી, હંમેશા એક જેવું રહે છે. બદલાય છે એની નોંધ ત્યારે જ લઈ શકીએ કે જ્યારે કંઈક ન બદલાયેલી વસ્તુ હોય તો. માટે આત્મા શરીર નથી, સીધું જ શરીર બદલાય છે. તો શરીર બદલાય એટલે હું બદલાઈ ગયો સ્વામીજી. ભલે ને તમે કહો હું બાળક હતો ને હવે હું વૃદ્ધ છું, ભલે ને કહો કે હું યુવાન હતો ને વૃદ્ધ છું, તમે કહો, પણ પેલો હું બદલાયેલો નથી. હા, કારણ કે જે શરીરની સ્થિતિ બદલાઈ ને એની નોંધ એણે લીધેલી છે. નહીં તો બાલ્યાવસ્થાનો હું જતો રહ્યો ને વૃદ્ધાવસ્થાનો હું અત્યારે જુદો હોય એના કરતાં નવો હોય, બદલાયેલો હોય, તો બાલ્યાવસ્થાની નોંધ કેવી રીતે લીધી? કારણ કે એ તો ગયો. અત્યારે તો ખાલી વૃદ્ધાવસ્થાની નોંધ લેનારો બેઠો છે. ના, હું બાળક હતો ને એ જ હું હવે વૃદ્ધ છું. મતલબ કે એ હું તો એવો છે જે કોઈક બદલાઈ રહેલી વસ્તુ છે એનો સાક્ષી છે. હું શરીર નથી, શરીરની સ્થિતિ બદલાય છે, બહુ મોટી વસ્તુ છે. કેમ બદલાતું નથી? પણ એનું કારણ શું? સરળ, એક જ વસ્તુ છે, કોઈ પણ બદલાવ હંમેશા કાળને અધીન છે. માટે જો બદલાવ બિલકુલ ન થતો હોય તો હું કાળને અધીન નથી. બસ, હું તો કાળનો કાળ છું, મહાકાલ. હું તો કાળનો કાળ છું. હા, કાળ મારામાં લય પામી જાય છે. કાળનો કાળ એટલે કાળનો કોળિયો કરી જનારો કાળ કહેવાય. જે કોળિયો કરી જાય એને કાળ કહેવાય. શિવજીનું એક નામ છે મહાકાલ. ચિદાનંદ રૂપ શિવોહમ, અહમ શિવ. વાસ્તવમાં આ ચૈતન્ય જે છે એ બધા જ બદલાવની નોંધ લે છે, પોતે બદલાયા વગર છે. બધા જ બદલાઈ રહેલી વસ્તુ છે, મિથ્યા છે. એ મિથ્યા વસ્તુઓ વાસ્તવની અંદર આ સત્ય વસ્તુમાં ક્યારેય પરિવર્તન ન લાવી શકે. શરીર બદલાય છે, પણ એ બદલાતું શરીર અહમને ન બદલી શકે. મિથ્યા વસ્તુ ક્યારેય સત્યને સ્પર્શી જ ન શકે. વાસ્તવની અંદર ઘડાનો દેખાવ બદલાય તેથી શું? માટી થોડી બદલાઈ જાય. ઘડો આમ પ્રકારનો હતો એને બદલે આમ પ્રકારનો બનાવો, જે બનાવો હોય આમ આકારનો હતો એને બદલે હવે બદલાયો, એનો આકાર આમ કરી દીધો. જે કરો તે, પણ ઘડો એવો ઘડો માટીને અસર ન કરી શકે. ઘડાની સ્થિતિ આમ બદલાઈ તેથી માટી બદલાઈ ગઈ એવું ન બને. આ બધા જાડા ઉદાહરણો કહેવાય. જાડા ઉદાહરણ એટલે બહુ અંદર પડવાનું નહીં, જાજુ પછી બહુ. હા, એનીવે, ચાલો. એટલે આ રીતે વાસ્તવમાં મિથ્યા વસ્તુ સત્યમાં પરિવર્તન. એટલે અને આ તો બહુ મહત્ત્વની વસ્તુ. કેમ મહત્ત્વની? અર્થાત હું કાળને અંતર્ગત નથી. મોટો ડર કોને હોય છે આપણને? કાળનો. ભય ના રાખીશ ભાઈ, અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. ભય ના રાખીશ,
તારો કાળ કોળિયો નહીં કરે, તું કાળનો કોળિયો કરું છું. કાળ તને અધીન છે. કાળનો કોળિયો સુષુપ્તિમાં કરી જ જઉં છું. કાળ વગર તારું સ્વતંત્ર અસ્તિત્વ છે. કોળિયો કરી જ્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, જેનો કોળિયો થઈ ગયો એનું અસ્તિત્વ ગયું. જે કોળિયો કરે એ સ્વતંત્ર છે હે ને. એટલે વાસ્તવમાં આ કાળનો તમે કોળિયો કરી જાઓ છો. અને બહુ મહત્વનો શ્લોક માટે ભગવાને મીટર જ બદલી નાખ્યું, છંદ બદલી નાખ્યું. ન જાયતે મ્રિયતે વા કદાચિત, પેલા બધા નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન વગેરે વગેરે. અહીંયા મીટર છંદ બદલી નાખ્યું, મતલબ કે ધ્યાન દોરે છે આપણું એકદમ. એક જ બધું એક જ છંદમાં ચાલ્યા કરતું હોય, એક જ રાગથી ધીમે રહીને આપણે એ યાંત્રિકતા આવે. પછી એકદમ પેલું જરા રાગ બદલી નાખે એટલે પાછા આપણે સચેત બની જઈએ. એટલે એ રીતે વાસ્તવમાં આ 6 વસ્તુઓ વાસ્તવમાં અહીંયા કહેવામાં આવી. આ છેલ્લું આ મેં તમને કહ્યું એ નિર્વિકાર છું, અર્થાત પેલા 6 આપણા વિકાર છે ને, જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ વગેરે. એ બધા વિકારોનો જે સાક્ષી છે, જે બદલાયા વગરનો છે, વિકાર વગરનો છે. અને આ રીતે તો અમને આમ તો પૂરું થઈ જાય છે. બીજા અધ્યાય મને એમ કહું આજે સમરી પૂરી કરીશ, એને બદલે આ તો એક ટૉપિક ચર્ચા થઈ આજે. પછીનો એક પછી છે 11 થી 38 પતી ગયો, 39 થી 53. આ તો બધું બોલી તો ગયા બધી, આટલું આમ ચૈતન્ય આમ ને ચૈતન્ય તેમ ને ફલાણું ઢીકણું આત્મા હો ને તેવું. પરંતુ આવો આ જ્ઞાન કંઈ સ્વામીજી એકદમ કંઈ ખબર નથી પડતી. આ શું ચાલે છે એ નથી ખબર પડતી. આ મતલબ કે તો પછી મનને તૈયાર કરવું પડશે. એટલે ભગવાનને થયું કે બધું બોલી તો કાઢ્યું મેં ધડાધડ એકદમ જ. 10મા શ્લોકમાં તો માંડ પ્રહસનની ભારત અર્જુનને રડતો હતો ત્યારે ભગવાને હસતા હતા, મંદ મંદ સ્મિત કરતા હતા. પછી ભગવાને તો એકદમ જ શરૂ કરી દીધું, શાનું મૃત્યુ ને કોનું મૃત્યુ ને આમ ને તેમ ને. પછી થયું કે ભાઈ આ તો બરાબર છે બધું, પરંતુ આવું સિંહણનું દૂધ ધારણ કરવા માટે પાત્ર કંઈક જુદું જોઈશે. આ તો આવું પાત્ર નહીં ચાલે. એટલે વાસ્તવમાં પછી કહું કે હવે પાત્રતા લાવો ભાઈ. પાત્ર બનો, પાત્રતા લાવો તો પાત્ર બનો. કઈ પાત્રતા એટલે ક્વોલિફિકેશન. કર્મયોગની ચર્ચા કરી, અને એ ચર્ચા હવે પછી આપણે આવતી વખતે રાખવી પડશે. 39 થી 53 કર્મયોગ, અને તમે જાણો છો 54 થી 72 જેણે આ કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેમાંથી પસાર થયેલો વ્યક્તિ, અને જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેના મનમાં સ્પષ્ટ છે કે હું બ્રહ્મ છું, કે ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું વગેરે. એ વ્યક્તિના લક્ષણો, અને એ વ્યક્તિ આપણે બનવું હોય તો શું હોવું જોઈએ. સ્થિતપ્રજ્ઞ લક્ષણ, સ્થિતપ્રજ્ઞ સાધન, એની ચર્ચા 54 થી 72 શ્લોકમાં એ હવે આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.